જય શ્રી કૃષ્ણ મિત્રો, નિલેશ આરતી વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આશા રાખું છું કે તમે અને તમારો પરિવાર કુશળ હશો અને ભગવાનની અસીમ કૃપા તમારા સૌ પર બની રહી હશે। મિત્રો, આજે તારીખ છે 22 જાન્યુઆરી 2026। આજની આ સાંજ આપણા સૌ માટે અત્યંત વિશેષ અને પવિત્ર છે, કારણ કે આવતીકાલે વર્ષનો સૌથી મોટો અને જ્ઞાનનો મહાપર્વ એટલે કે વસંત પંચમી આવી રહ્યો છે। વસંત પંચમી એટલે માત્ર એક સામાન્ય તહેવાર નથી, પણ તે પવિત્ર દિવસ છે જ્યારે આ સૃષ્ટિ પર જ્ઞાન, વાણી, કળા અને બુદ્ધિની દેવીમાં સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું। તમે અને હું, આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં જ્ઞાન અને બુદ્ધિનું કેટલું મોટું મહત્વ છે। વિદ્યા વગરનું જીવન અંધકાર સમાન માનવામાં આવે છે, અને જ્યારે આપણે માં સરસ્વતીના આશીર્વાદની કામના કરીએ છીએ ત્યારે વસંત પંચમીથી શ્રેષ્ઠ બીજો કોઈ દિવસ હોઈ જ ના શકે। પણ શું તમે ક્યારે એ વિચાર્યું છે કે આપણે તહેવારના દિવસે તો ભક્તિ કરીએ જ છીએ, પણ જો આપણે તેની સાચી તૈયારી એક રાત પહેલા એટલે કે આજે રાત્રે જ શરૂ કરી દઈએ તો તેનું ફળ અને ઉર્જા અનેક ગણી વધી જાય છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે શુદ્ધિ અને સાચા ભાવ વગરની પૂજા ક્યારેય પૂર્ણ થતી નથી। આજે રાત્રે એટલે કે 22 જાન્યુઆરીની આ પૂર્વ સંધ્યાએ આપણે એવી કઈ ખાસ તૈયારીઓ કરવાની છે કે જેથી આવતીકાલે સવારે જ્યારે આપણે પૂજામાં બેસીએ ત્યારે માં સરસ્વતીની કૃપા સીધી આપણા ઘર પર અને આપણા સંતાનો પર ઉતરે। જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં લક્ષ્મી અને સરસ્વતી બંનેનો કાયમી વાસ થાય, તમારા બાળકોની એકાગ્રતા અને બુદ્ધિ તેજ બને અને ઘરમાં એક પવિત્ર સુખ શાંતિનો અનુભવ થાય, તો આજનો આ ખાસ વિડિયો તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યો છે। આજના આ વિસ્તૃત વિડિયોમાં આપણે માત્ર વાતો નથી કરવાના, પણ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આપણે જાણીશું માં સરસ્વતીના પ્રાગટ્ય પાછળની એ અદ્ભુત પૌરાણિક કથા, વસંત ઋતુનું આપણા જીવનમાં શું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે, અને સૌથી મહત્વનું એવી 5 ગુપ્ત વાતો વિશે જે તમારે આજે સૂર્યાસ્ત પછી અને રાત્રે સૂતા પહેલા અચૂક કરવાની છે। ઘણીવાર એવું બને છે કે લોકો ખૂબ મહેનતથી પૂજા કરે છે, પણ તેમને જોઈએ તેવું ફળ મળતું નથી। તેનું મુખ્ય કારણ એ છે કે આપણે પૂજાની પૂર્વ તૈયારીમાં ઘણી નાની પણ ગંભીર ભૂલો કરી બેસીએ છીએ। આજે હું તમને સમજાવીશ કે આજે રાત્રે તમારા ઘરના મંદિરની વ્યવસ્થા કેવી હોવી જોઈએ। હળદરનો એ કયો ચમત્કારિક પ્રયોગ છે જે તમારા ઘરની તમામ નકારાત્મકતાને દૂર કરી દેશે, અને ખાસ કરીને બાળકોના અભ્યાસ માટે કઈ વસ્તુઓ આજે રાત્રે જ તૈયાર રાખવી અનિવાર્ય છે। તો મિત્રો, આજનો આ વિડિયો જરા પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આજે હું જે રહસ્યો તમારી સાથે શેર કરવાની છું તે તમારા જીવનમાં એક નવો પ્રકાશ અને નવી દિશા લાવશે। વિડિયોમાં આગળ વધતા પહેલા, જો તમે પહેલીવાર નિલેશ આરતી વ્લોગ્સ પરિવાર સાથે જોડાઈ રહ્યા છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન જરૂર દબાવો। અને હા, ભક્તિના આ મહાપર્વ પર આખા પરિવાર સાથે મળીને કોમેન્ટ બોક્સમાં પૂરા શ્રદ્ધાભાવથી જય માં સરસ્વતી લખવાનું જરાય ના ભૂલતા। ચાલો હવે આપણે આગળ વધીએ અને વિગતવાર જાણીએ કે માં સરસ્વતીનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને આજની આ રાત આપણા ભાગ્ય માટે કેમ આટલી બધી મૂલ્યવાન છે। મિત્રો, હવે આપણે એ પવિત્ર કથા તરફ જઈએ જે જાણીને તમારું મન ભક્તિથી ભરાઈ જશે। પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની આજ્ઞાથી આ સૃષ્ટિની રચના કરી ત્યારે બધું જ તૈયાર હતું, આકાશ, પાતાળ, નદીઓ, પર્વતો અને જીવજંતુઓ। પરંતુ એક મોટી ઉણપ હતી। આખી સૃષ્ટિ એકદમ શાંત હતી, ક્યાંય કોઈ અવાજ નહોતો, કોઈ સંગીત નહોતું કે કોઈ વાણી નહોતી। બ્રહ્માજીને પોતાની જ રચના મૌન અને ઉદાસ લાગતી હતી। બ્રહ્માજીએ પોતાની આ મૂંઝવણ દૂર કરવા માટે પોતાના કમંડળમાંથી જળ લીધું અને મંત્રોચ્ચાર સાથે તે જળ પૃથ્વી પર છાંટ્યું। જેવું એ પવિત્ર જળ પૃથ્વી પર પડ્યું, તરત જ એક દિવ્ય તેજ પ્રગટ થયું। એ તેજમાંથી 4 ભુજાઓવાળી એક પરમ સુંદર દેવી પ્રગટ થયા। તેમના એક હાથમાં વીણા હતી, બીજા હાથમાં પુસ્તક, ત્રીજા હાથમાં સ્ફટિકની માળા અને ચોથો હાથ વરદ મુદ્રામાં હતો। આ દેવી એટલે માં સરસ્વતી। બ્રહ્માજીએ જ્યારે દેવીને વીણા વગાડવા વિનંતી કરી ત્યારે જેવી માતાજીએ વીણાના તારને છેડ્યા, આખી સૃષ્ટિમાં જાણે પ્રાણ પુરાઈ ગયા। પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, નદીઓ ખળખળ વહેવા લાગી અને પવનમાં સુરાવલીઓ રેલાઈ। સૌથી મહત્વની વાત એ છે કે મનુષ્યને વાણી મળી, એટલે જ માં સરસ્વતીને વાગ્દેવી કહેવામાં આવે છે। જ્ઞાન અને શબ્દનો આ સમન્વય વસંત પંચમીના દિવસે જ થયો હતો। વસંત પંચમીનું આધ્યાત્મિક પાસું। મિત્રો,
તમે જોયું હશે કે માં સરસ્વતીના હાથમાં જે વસ્તુઓ છે તે ઘણું બધું સમજાવે છે. તેમના હાથમાં રહેલી વીણા જીવનમાં લય અને સંગીત લાવવાનું પ્રતીક છે. પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે અને માળા એ સતત નામ સ્મરણ અને એકાગ્રતાનું પ્રતીક છે. જો આપણે જીવનમાં સફળ થવું હોય તો આ ત્રણેય વસ્તુઓનો સમન્વય જરૂરી છે. વસંત ઋતુ અને પ્રકૃતિ. આ દિવસથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે. તમે ખેતરોમાં જોશો તો પીળી સરસવ ખીલેલી જોવા મળશે. પ્રકૃતિમાં ચારે બાજુ નવો ઉમંગ હોય છે. વિજ્ઞાન પણ કહે છે કે આ સમયે વાતાવરણમાં એક અનોખી ઊર્જા હોય છે જે આપણા મગજને તેજ બનાવે છે. એટલે જ ઋષિ મુનિઓએ આ દિવસને વિદ્યાભ્યાસ શરૂ કરવા માટે સર્વોત્તમ માન્યો છે. ઘણી બહેનો પૂછતી હોય છે કે દીદી, શું વસંત પંચમીએ માત્ર ભણતા બાળકોએ જ પૂજા કરવાની? તો ના મિત્રો, માં સરસ્વતી એ માત્ર ભણતરની દેવી નથી, તે કળા, સંગીત અને શુદ્ધ બુદ્ધિની દેવી છે. જે પણ વ્યક્તિ સાચા માર્ગે ચાલવા માંગે છે અને પોતાના વિચારો શુદ્ધ કરવા માંગે છે તે દરેક માટે આજની રાત અને કાલનો દિવસ વરદાન સમાન છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જ્ઞાન વગરની સૃષ્ટિ અંધકારમય છે. એટલે જ આજે રાત્રે જ્યારે આપણે તૈયારી કરીશું ત્યારે આપણા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે હે માં, તમે જેમ સૃષ્ટિને વાણી આપી તેમ મારા અને મારા પરિવારના જીવનમાં પણ જ્ઞાનનો પ્રકાશ આપજો. આગળ આપણે વાત કરીશું કે કેમ વસંત પંચમીએ પીળો રંગ જ પહેરવામાં આવે છે અને તે કઈ 5 ગુપ્ત વાતો છે જે તમારે આજે રાત્રે જ અનુસરવાની છે. વિડીયોના આ ભાગો તમારા માટે ખૂબ જ કામના છે, એટલે ધ્યાનથી સાંભળતા રહેજો. મિત્રો, કથા પછી હવે આપણે એ વાત સમજીએ કે વસંત પંચમીના તહેવાર પાછળનું વિજ્ઞાન શું છે અને શા માટે આ દિવસે પીળા રંગને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે. ઋતુ પરિવર્તનનું વિજ્ઞાન. વસંત પંચમીથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ સમયે શિયાળાની કડકડતી ઠંડી ઓછી થવા લાગે છે અને વાતાવરણમાં એક પ્રકારની ખુશનુમા ગરમીનો અહેસાસ થાય છે. આ પરિવર્તન માત્ર પ્રકૃતિમાં જ નહીં પણ આપણા શરીરમાં પણ થાય છે. આ ઋતુમાં આપણી પાચન શક્તિ મજબૂત બને છે અને મગજમાં રહેલા ન્યુરોન્સ વધુ સક્રિય થાય છે. એટલે જ જૂના જમાનામાં ઋષિમુનિઓ આ સમયને ગૂઢ વિદ્યા અને સાધના શીખવા માટે શ્રેષ્ઠ માનતા હતા. પીળા રંગનું જ મહત્વ કેમ? તમે જોયું હશે કે વસંત પંચમીએ બધે જ પીળો રંગ છવાયેલો હોય છે. ખેતરોમાં સરસવના પીળા ફૂલો, ભોગમાં પીળો કેસરી શીરો અને પહેરવેશમાં પણ પીળા કપડાં. આવું કેમ? ઊર્જાનું પ્રતીક. પીળો રંગ સૂર્યના પ્રકાશનું પ્રતીક છે. સૂર્ય આપણને ઊર્જા અને તેજ આપે છે. જેમ સૂર્ય અંધકાર દૂર કરે છે તેમ પીળો રંગ આપણા જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ લાવે છે. મનોવૈજ્ઞાનિક અસર. મનોવિજ્ઞાન મુજબ પીળો રંગ ઉત્સાહ, આનંદ અને આત્મવિશ્વાસ વધારે છે. જ્યારે આપણે પીળો રંગ જોઈએ છે અથવા પહેરીએ છીએ ત્યારે આપણું મન વધુ એકાગ્ર ફોકસ બને છે. જે બાળકોને ભણવામાં આળસ આવતી હોય તેમના માટે આ રંગ ઊર્જાનું કામ કરે છે. સૌભાગ્ય અને પવિત્રતા. હિન્દુ ધર્મમાં પીળા રંગને અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તે વિષ્ણુ ભગવાન અને ગુરુ ગ્રહનો પણ પ્રિય રંગ છે. ગુરુ એટલે જ્ઞાનનો ગ્રહ. એટલે જ્યારે તમે વસંત પંચમીએ પીળા કપડાં પહેરો છો ત્યારે તમે અજાણતા જ તમારા ગુરુ ગ્રહને મજબૂત કરો છો, જે તમારી પ્રગતિના દ્વાર ખોલે છે. પ્રકૃતિનો સંદેશ. આ સમયે ધરતી માતા જાણે પીળા ફૂલોની ચાદર ઓઢીને શણગાર કરે છે. પ્રકૃતિ આપણને શીખવે છે કે જેમ પાનખર પછી નવા પાન અને ફૂલો ખીલે છે તેમ આપણે પણ આપણા જૂના અને નકારાત્મક વિચારોને ત્યાજીને નવા જ્ઞાન અને ઉત્સાહ સાથે જીવનમાં આગળ વધવું જોઈએ. તમે કદાચ નોંધ્યું હશે કે વસંત પંચમીના દિવસે પવન પણ બહુ સુંદર લહેરાતો હોય છે, જેને વસંતી પવન કહેવાય છે. આ પવન આપણા વિચારોમાં નવીનતા લાવે છે. એટલે જ આજના દિવસે માં સરસ્વતીની આરાધના કરવાથી આપણી કલા અને કલ્પના શક્તિ, ક્રિએટિવિટી ખીલી ઉઠે છે. મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ એક ઊંડું વિજ્ઞાન છે. હવે આપણે આગળ વધીશું વિડીયોના સૌથી મહત્વના ભાગ તરફ, એવી 5 ગુપ્ત વાતો જે તમારે આજે રાત્રે જ કરવાની છે. આ વાતો તમારા ઘરના વાતાવરણને બદલી નાખશે અને આવતીકાલની પૂજાને 100 ગણી સફળ બનાવશે. તો જોડાયેલા રહેજો. મિત્રો, હવે આપણે વિડીયોના એ ભાગમાં છીએ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કથા અને વિજ્ઞાન પછી હવે વાત કરીએ એ 5 ગુપ્ત કામો વિશે જે તમારે આજે 22 જાન્યુઆરીની રાત્રે જ કરવાના છે.
આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં માં સરસ્વતી પધારશે જ, પણ સાથે સાથે તમારા અટકેલા કામો પણ પૂરા થવા લાગશે. કામ 1. મંદિરની ઊર્જાનું શુદ્ધિકરણ. સૌથી પહેલું કામ આજે રાત્રે સૂર્યાસ્ત પછી કરવાનું છે, તમારા ઘરના મંદિરની સફાઈ. જુઓ મિત્રો, માં સરસ્વતી પવિત્રતાની દેવી છે. આજે રાત્રે જ મંદિરના તમામ વાસણો સાફ કરી લો. જો તમારી પાસે માતાજીની મૂર્તિ હોય તો તેને ગંગાજળ મિશ્રિત જળથી અભિષેક કરાવો. સૌથી મહત્વની વાત, આજે રાત્રે મંદિરમાં એક ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં એક ચપટી હળદર નાખો. આ દીવાની જ્યોત તમારા ઘરની નકારાત્મકતાને શોષી લેશે અને આવતીકાલની પૂજા માટે એક દિવ્ય વાતાવરણ તૈયાર કરશે. કામ 2. પુસ્તકો અને કલમનું સ્થાપન. ઘણી બહેનો પૂછે છે કે પૂજા ક્યારે શરૂ કરવી? મિત્રો, પૂજાની શરૂઆત આજે રાતથી જ થઈ જાય છે. આજે રાત્રે જ તમારા બાળકોના પુસ્તકો અને એક નવી કલમ પેન લો. આ પુસ્તકોને વ્યવસ્થિત સાફ કરીને તમારા મંદિરની ઉત્તર પૂર્વ ઈશાન ખૂણામાં અથવા માતાજીની મૂર્તિ પાસે મૂકી દો. તેની પર આજે જ એક પીળું ફૂલ અર્પણ કરો. આમ કરવાથી બાળકોમાં એકાગ્રતા વધે છે અને પુસ્તકોમાં રહેલી વિદ્યા જાગૃત થાય છે. બાળકોને કહો કે આજે રાત્રે પુસ્તકોને વંદન કરીને જ સૂવે. કામ 3. હળદરનો અદ્ભુત પ્રયોગ, મુખ્ય દ્વાર. આ ઉપાય ખૂબ જ ગુપ્ત અને અસરકારક છે. આજે રાત્રે સૂતા પહેલા એક નાની વાટકીમાં થોડી હળદર લો અને તેમાં ગંગાજળ અથવા શુદ્ધ પાણી નાખી પેસ્ટ જેવું બનાવો. હવે તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ સ્વસ્તિક સાથીઓ બનાવો. શા માટે? કારણ કે હળદર ગુરુ ગ્રહનું પ્રતીક છે અને સાથીઓ ગણેશજીનું. આ પ્રયોગ કરવાથી આવતીકાલે વસંત પંચમીના દિવસે તમારા ઘરમાં માં લક્ષ્મી અને માં સરસ્વતી બંનેનો પ્રવેશ સુગમ બનશે. આ સાથીઓ તમારા ઘરને ખરાબ નજરથી પણ બચાવશે. કામ 4. પીળા વસ્ત્રોનું માનસિક જોડાણ. આજે રાત્રે જ તમારે આવતીકાલ માટે પીળા વસ્ત્રો તૈયાર કરી લેવાના છે, પણ માત્ર કપડાં કાઢવા પૂરતું નથી. કપડાં કાઢતી વખતે મનમાં સંકલ્પ કરો કે હે માં, આવતીકાલે હું આ જ્ઞાનનો રંગ ધારણ કરીશ અને મારા જીવનના અજ્ઞાનને દૂર કરીશ. જો તમારી પાસે પીળા કપડાં ન હોય તો ચિંતા ના કરશો, તમે પીળો રૂમાલ કે પીળી રિબન પણ સાથે રાખી શકો છો. આજે રાત્રે આ વસ્ત્રોને પવિત્ર જગ્યાએ રાખવાથી તેમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કામ 5. રાત્રિ ધ્યાન અને મંત્ર જાપ. અંતે, આજે રાત્રે જ્યારે તમે સૂવા જાઓ ત્યારે પથારીમાં બેસીને માત્ર 2 મિનિટમાં સરસ્વતીનું ધ્યાન ધરો. આંખો બંધ કરીને કલ્પના કરો કે સફેદ હંસ પર સવાર થઈને માતાજી તમારા ઘરમાં પધારી રહ્યા છે અને મનમાં 11 વાર ઓમ ऐं સરસ્વત્यै નમઃ મંત્રનો જાપ કરો. આ મંત્રનો પ્રભાવ એવો છે કે તમારી સૂતેલી બુદ્ધિ જાગૃત થઈ જશે અને તમને રાત્રે શાંત ઊંઘ આવશે, જેથી તમે આવતીકાલે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પૂજા કરી શકશો. મિત્રો, આ 5 કામો સાંભળવામાં સરળ લાગે છે, પણ તેનો પ્રભાવ અદ્ભુત છે. હવે આગળના ભાગમાં આપણે વાત કરીશું ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અને જે લોકોની કારકિર્દી અટકી ગઈ છે તેમના માટે કયા ખાસ ઉપાયો કરવા જોઈએ. જોડાયેલા રહેજો. મિત્રો, હવે આપણે એવા વિષય પર વાત કરીશું જે તમારા ઘરના ભવિષ્ય સાથે જોડાયેલો છે, એટલે કે આપણા બાળકો અને તેમની કારકિર્દી. આજનો જમાનો સ્પર્ધાનો છે અને ઘણીવાર બાળકો મહેનત તો ખૂબ કરે છે, પણ પરીક્ષા સમયે બધું ભૂલી જાય છે અથવા તેમનું મન ભણવામાં સ્થિર નથી રહેતું. જો તમારા ઘરમાં પણ આવી સ્થિતિ હોય તો આ 6 મિનિટ તમારા માટે ખૂબ જ કિંમતી છે. બાળકોની એકાગ્રતા માટે મોરપીંછનો ઉપાય. સૌથી પહેલો અને સરળ ઉપાય છે મોરપીંછ. માં સરસ્વતીના વાહન હંસની સાથે મોરનું પણ ઘણું મહત્વ છે. આજે રાત્રે જ એક સુંદર મોરપીંછ લાવીને તમારા બાળકના અભ્યાસના ટેબલ પર અથવા તેની ડાયરીમાં એવી રીતે રાખો કે તેની નજર વારંવાર તેની પર પડે. મોરપીંછ નકારાત્મકતાને દૂર કરે છે અને મગજને શાંત રાખવામાં મદદ કરે છે. યાદશક્તિ વધારવા માટે હળદર અને મધનો પ્રયોગ. જે બાળકોની યાદશક્તિ ઓછી છે તેમના માટે આવતીકાલે સવારે એક ખાસ પ્રયોગ કરવાનો છે, જેની તૈયારી તમારે આજે રાત્રે જ કરવાની છે. આજે રાત્રે થોડી શુદ્ધ હળદર અને મધ લાવી રાખો. આવતીકાલે સવારે પૂજા પછી બાળકની જીભ પર મધથી એમ બીજ મંત્ર લખવાનો પ્રયાસ કરો. જો બાળક નાનું હોય તો માત્ર ચટાડી શકાય. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે આનાથી વાણી શુદ્ધ થાય છે અને જ્ઞાનતંતુઓ સક્રિય થાય છે. જેમની કારકિર્દી અટકી ગઈ છે
તેમના માટે જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા તમારા વ્યવસાયમાં પ્રગતિ નથી થઈ રહી તો આ વસંત પંચમી તમારા માટે આશાનું કિરણ છે। આજે રાત્રે એક સફેદ કાગળ લો અને તેના પર લાલ પેનથી તમારી જે પણ ઈચ્છા હોય, જેમ કે મને સારી નોકરી મળે અથવા મારો બિઝનેસ વધે, તે લખો। આ કાગળને આજે રાત્રે માં સરસ્વતીના ચરણોમાં અર્પણ કરી દો। આવતીકાલે પૂજા પછી આ કાગળને તમારા પર્સમાં અથવા તમારી ફાઇલમાં રાખી દો। આ એક સંકલ્પ શક્તિનું કામ કરે છે। સંગીત અને કળા સાથે જોડાયેલા લોકો માટે, જો તમે સિંગર છો, ડાન્સર છો કે કોઈ પણ કળા સાથે જોડાયેલા છો, તો આજે રાત્રે તમારા વાદ્યો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા કળાના સાધનોને સાફ કરીને તેને પ્રણામ કરો। માં સરસ્વતી કળાની દેવી છે। આજે રાત્રે તમારા સાધનોની પાસે એક દીવો પ્રગટાવો। એ માતાજી પ્રત્યેનું સન્માન છે અને તેનાથી તમારી કળામાં નિખાર આવશે। નિર્ણય શક્તિ માટે ઉપાય। ઘણીવાર આપણને ખબર નથી હોતી કે જીવનમાં કઈ દિશામાં આગળ વધવું। જો તમે આવી મૂંઝવણમાં હોવ તો આજે રાત્રે માં સરસ્વતી સામે બેસીને પ્રાર્થના કરો, હે માં, મને સાચો રસ્તો બતાવ। કાલનો દિવસ બુદ્ધિના જાગરણનો દિવસ છે, એટલે કાલે પૂજા પછી તમને ચોક્કસ કોઈ સારો વિચાર કે રસ્તો મળી જશે। મિત્રો, જ્ઞાન એ સૌથી મોટું ધન છે। આ ઉપાયો શ્રદ્ધા સાથે કરજો। હવે આપણે વિડીયોના અંતિમ ચરણમાં જઈશું, જ્યાં આપણે કાલના મુહૂર્ત અને પૂજાની થાળી વિશે વાત કરીશું। જોડાયેલા રહેજો। મિત્રો, હવે જ્યારે આપણે આજે રાતની બધી તૈયારીઓ સમજી લીધી છે, ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય કે આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ પૂજાનો શ્રેષ્ઠ સમય કયો છે અને આપણી પૂજાની થાળીમાં કઈ કઈ વસ્તુઓ હોવી અનિવાર્ય છે। પૂજાનું શુભ મુહૂર્ત। વસંત પંચમીની તિથિ આમ તો આખી ખૂબ જ શુભ છે, પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ માં સરસ્વતીની પૂજા સૂર્યોદય પછીના પ્રથમ પ્રહરમાં કરવી ઉત્તમ મનાય છે। આવતીકાલે સવારે 7:15 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધીનો સમય પૂજા માટે સર્વોત્તમ છે। આ સમયગાળા દરમિયાન તમે ગમે ત્યારે પૂજા કરી શકો છો। જો તમે ઓફિસ કે કામ પર જવાના હોવ તો સવારે વહેલા પૂજા કરીને જ નીકળજો, જેથી આખો દિવસ તમારી સાથે સકારાત્મક ઉર્જા રહે। પૂજાની થાળી કેવી રીતે તૈયાર કરવી? તમારે આજે રાત્રે જ એક થાળી તૈયાર કરી લેવી જોઈએ, જેથી સવારે દોડધામ ન થાય। તમારી થાળીમાં આ વસ્તુઓ ચોક્કસ રાખજો। માં સરસ્વતીની મૂર્તિ કે છબી, જો મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવી શકાય। પીળા ફૂલ, ખાસ કરીને ગલગોટાના ફૂલ અથવા પીળા ગુલાબ માતાજીને અતિ પ્રિય છે। કેસર અને ચંદન, તિલક કરવા માટે સફેદ ચંદન અને થોડું કેસર મિક્સ કરીને રાખો। પીળો ભોગ, માતાજીને ધરાવવા માટે બુંદીના લાડુ અથવા આજે રાત્રે કેસર લાવી રાખજો, જેથી સવારે તમે કેસરી શીરો કે કેસરી ભાત બનાવી શકો। કલમ અને પુસ્તક, જેની આપણે વાત કરી તે થાળીમાં અથવા બાજુમાં અચૂક રાખજો। સફેદ વસ્ત્ર અથવા દોરો, માં સરસ્વતીને શ્વેત વસ્ત્ર પ્રિય છે, જો પીળા વસ્ત્ર પહેરાવો તો પણ વાંધો નથી। વિદ્યારંભ સંસ્કાર, જેમના ઘરે નાના બાળકો છે જે હજુ અક્ષર જ્ઞાન લેવાનું શરૂ કરી રહ્યા છે, તેમના માટે કાલનો દિવસ શ્રી ગણેશ કરવાનો છે। પૂજાના સમયે એક થાળીમાં ચોખા પાથરી દો અને બાળકની આંગળી પકડીને તેની પર OM અથવા શ્રી લખાવજો। આને અક્ષર લેખન કહેવાય છે અને આનાથી બાળકની બુદ્ધિનો પાયો મજબૂત થાય છે। મિત્રો, યાદ રાખજો કે પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ। આ બંને દિશાઓ જ્ઞાન અને સમૃદ્ધિની દિશાઓ માનવામાં આવે છે। જો તમે આટલી નાની વાતોનું ધ્યાન રાખશો તો તમારી પૂજા ચોક્કસ ફળદાયી બનશે। હવે આપણે વિડીયોના છેલ્લા ચરણમાં જઈશું, જ્યાં આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીશું અને આજના વિડીયોનું સમાપન કરીશું। વિડીયો છોડીને ક્યાંય ના જશો, અંતમાં તમારા માટે એક સુંદર આશીર્વાદ વચન છે। મિત્રો, આજે આપણે માં સરસ્વતીના પ્રાગટ્યથી લઈને વસંત ઋતુનું વિજ્ઞાન અને આજે રાત્રે કરવાના 5 ગુપ્ત ઉપાયો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી। હું આશા રાખું છું કે આ 45 મિનિટનો સમય તમારા જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવશે। તમે અત્યાર સુધી આ વિડીયો જોયો છે, તેનો અર્થ એ છે કે માં સરસ્વતીની તમારા પર અસીમ કૃપા છે અને તમે ખરેખર તમારા અને તમારા પરિવારના જીવનને ઉજ્જવળ બનાવવા માંગો છો। યાદ રાખજો, જ્ઞાન એ એકમાત્ર એવું ધન છે જે વહેંચવાથી વધે છે અને તેને કોઈ ચોરી શકતું નથી। એટલે જ આ પવિત્ર દિવસે તમારા મનમાં જે કંઈ પણ મૂંઝવણ હોય તે માતાજીના ચરણોમાં ધરી દેજો। જતાં જતાં મારે તમને એટલું જ કહેવું છે કે આવતીકાલે જ્યારે તમે પૂજા કરો
ત્યારે માત્ર તમારા માટે જ નહીં પણ આખા વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરજો. દરેક બાળક ભણે, દરેકના ઘરમાં વિદ્યાનો પ્રકાશ ફેલાય અને કોઈપણ વ્યક્તિ અજ્ઞાનતાના અંધકારમાં ન રહે, એ જ વસંત પંચમીનો સાચો સંદેશ છે. નિલેશ આરતી વ્લોગ્સ પરિવાર તરફથી તમને અને તમારા સમગ્ર પરિવારને વસંત પંચમીની ખૂબ ખૂબ અને હાર્દિક શુભેચ્છાઓ. માં સરસ્વતી તમારી જીભ પર બિરાજે, તમારી બુદ્ધિને તેજ કરે અને તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે તેવી જ મારી પ્રાર્થના છે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલતા નહીં. આ વિડિયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે ચોક્કસ શેર કરજો, કારણ કે જ્ઞાન વહેંચવું એ પણ એક પ્રકારની સરસ્વતી પૂજા જ છે. આવતીકાલે સવારે હું ફરીથી એક નવો વિડિયો લઈને આવીશ, જેમાં આપણે લાઈવ પૂજા વિધિ અને માતાજીનો મનગમતો પ્રસાદ બનાવતા શીખીશું. એટલે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો. ચાલો મિત્રો, હવે રજા લઉં છું. ભગવાન તમારું ભલું કરે. કોમેન્ટમાં એક છેલ્લી વાર પૂરા પ્રેમથી લખી દેજો, જય માં સરસ્વતી. જય શ્રી કૃષ્ણ.